हाय गाइस, મારી ફ્રેન્ડનો કોલ આવ્યો હતો કે આજે અમે શોપિંગ પર જવાના છે, તો હું રેડી થઈ ગઈ હતી. પછી એ આવી એટલે અમે નીકળી ગયા હતા જવા માટે. પછી અમે ગયા ને એટલે અમારો ફેવરેટ રસ્તો પણ આવી ગયો હતો, જમ્પિંગવાળો રસ્તો. અમારા ડેલીનો રસ્તો એટલે અમારે તો અહીંયાથી જ જવું પડે, કારણ કે બીજો રસ્તો બી નહીં મળે કે બદલીને અમે રસ્તો બી જઈ શકીએ. એટલે પછી અમે અહીંયા જમ્પિંગમાંથી જ ગયા. પછી હું અહીંયા મારું ક્યુટ થોબડું બતાવી દીધું, સ્માઇલ પણ આપી દીધી. થોબડું તો બતાવવું જ પડે ને. પછી અમે જ્યાં જવાના હતા ત્યાં પહોંચ્યા નહીં, એટલે તો પછી મારી ફ્રેન્ડ તો કપડાની દુકાનમાં જતી રહી, કારણ કે એનો કપડાનો બહુ શોખ. ગયા નહીં એટલે કુર્તી જ જોવા લાગી એને તો. ત્યાંથી નીકળ્યા એટલે ફોનની કવરની દુકાનમાં જતી રહ્યા અમે તો. સસ્તો ગ્લાસ લખાવવા કીધું એટલે તો દુકાનવાળા કાકાએ ના પાડી દીધી કે નહીં લખવાના. પછી અમે નીકળી ગયા મારી ફ્રેન્ડ સાથે. ગરીબી ભાઈ. પછી અમે તો ફાટક પાસે આવ્યા એટલે એક પછી ગાડી જીયા જ કરતી હતી. બહુ જ કંટાળો આવતો હતો, કારણ કે બેસીને કંટાળી ગયા અમે તો. મારી ફ્રેન્ડને પણ કંટાળો આવવા માંડ્યો એટલે એ પણ ફોનમાં જોવા લાગી. બહુ જ કંટાળો આવતો હતો. પછી થોડી વાર એને ફાટક ખોલી એટલે ટ્રાફિક તો તમે જુઓ કેટલો ટ્રાફિક છે. બહુ જ કંટાળો આવી ગયો આટલો ટ્રાફિકમાં. તો માથી તો ગાડી તો ચલાવે જ નહીં, એટલે હું તે મારા ફ્રેન્ડને જ કહેતી હતી કે તું જ ચલાવ ગાડી ભાઈ. બહુ જ કંટાળો આવતો હતો. પછી અમે નીકળી ગયા ત્યાંથી, કારણ કે ઘણી રાત થઈ ગઈ હતી એટલે અમારે ઘરે જવું પડ્યું. તો મળીએ કાલે, બાય બાય.